મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે આવી ગયા છે ગુપ્ત પ્રયાગ તીર્થ ક્ષેત્રમાં. આ ભોજનાલયનું બોર્ડ તમે જોયું. હવે આપણે આ બ્લડ કેમ્પના આયોજનની તૈયારી કરી છે. તો અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે આપણે સ્ટેજ ગોઠવ્યું છે. આ જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પનું આયોજન આપણે કરીએ છીએ. તો ભગવાન કૃષ્ણના દર્શન કરીને આપણે શરૂઆત કરીએ. આવી રીતના કંઈક વ્યવસ્થા છે આખી. આગળ આપણે વડીલો માટે, સ્નેહીજનો માટે સોફા મૂક્યા છે. આ બેડની વ્યવસ્થા છે. જે લોકો રક્તદાન કરવાના છે તેને અહીંયા આપણે ટીમ બોલાવી છે. આપણે નાની નાની જે સેવાઓ કરીએ છીએ એનું આ બેનર છે. કે આ એક આપણે સાથે સાથે વૃક્ષ વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે. તો વૃક્ષો આપણે લાવ્યા છે. તો આમાંથી બધાય મિત્રોને એક એક વૃક્ષ આપણે ફ્રીમાં અર્પણ કરીશું. તો આશ્રમનું જે વ્યવસ્થિત રીતેના આયોજન થઈ શકે એટલે આપણે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. જે કાંઈ મહેમાનો આવે એ બધાને આપણે ભોજન પ્રસાદ આપવાનો છે. અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બધું જ તમને બતાવી દઈએ અગાઉથી. પછી આપણે બ્લડ કેમ્પનું આયોજન છે એની તૈયારી કરીએ. વડીલો બધા આવી જાય એટલે મુક્તાનંદ બાપુ બેસી ગયા છે અત્યારે. કારણ કે મુક્તાનંદ બાપુના સાનિધ્યથી અને અધ્યક્ષ સ્થાને જ આપણે કરીએ છીએ. તો ઘણા વડીલો આવી ગયા છે. એના ટ્રસ્ટીઓ છે તે સૌનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. બાપુનું સ્થાન અત્યારે અહીંયા ઝૂલે છે, પણ આપણે સ્ટેજ ઉપર બાપુને રાખવાના છે. તો સ્ટેજ ઉપર બાપુને પહેલાં બેસાડીશું અને પછી અલગ અલગ બધા મહેમાનો આવી જશે. તો આપણી ટીમ છે જે જેએસકે હેલ્પ ગ્રુપની, એ ટીમો બધી કામે લાગી ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે બધા જને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા છે. તો બાપુ બસ હવે મહેમાનો બધા આવવા લાગ્યા છે એટલે બાપુવાળી સ્ટેજ ઉપર આવી જાય એટલે આપણે ધીમે ધીમે કેમ્પની શરૂઆત કરી દઈએ. તો બધા વડીલો પહેલાં તો એનું સ્થાન ગ્રહણ કરી લઈ. કારણ કે બધાની યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા અમે કરી છે. ખૂબ સારી વ્યવસ્થા છે. બધાને બેસવાની, ભોજન પ્રસાદની બધું જ આયોજન આપણે કર્યું છે. તો આમાં જે ઉના તાલુકાના મોટા મોટા બધાય અગ્રણીઓએ ખૂબ સારો સહયોગ આપ્યો છે અને સાથ સપોર્ટ આપ્યો છે અને બધાએ ટાઈમ પણ આપ્યો છે. બસ તો આપણે થોડીક જ વારમાં તન્ના સાહેબ અત્યારે એલાઉન્સિંગ કરી રહ્યા છે. થોડોક વોઇસ અત્યારે 3-4 મિનિટ પછી આપણે કમ્પ્લીટલી વોઇસ ચાલુ થઈ જશે કે ભાઈ આખું આયોજન કઈ રીતના છે ને પછી તમને એ વોઇસમાં પણ જોવા મળશે. અવાજ એડ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે આગળ જે કાંઈ વસ્તુ લીધી હતી અમે એમાં વોઇસ ક્રિએટ નહોતો થયો એટલા માટે તમને દર્શાવું છું. બાકી બસ ઓલરેડી મહેમાનો પણ આપણા આવી ગયા છે અને તૈયારી પણ ખૂબ સારી એવી થઈ ગઈ છે. તો બસ થોડીક જ વારમાં આપણે દીપ પ્રાગટ્ય કરી અને શુભારંભ કરીશું બ્લડ કેમ્પનો. તો જે સ્નેહીજનો છે, વડીલો છે, અમારા ફેમિલીના બધા મેમ્બર છે, આજુબાજુના ગામના બધાય સરપંચો છે, એ બધાય મોટી સંખ્યામાં આવ્યા હતા અને ખૂબ સારી રીતે આયોજનમાં ભાગ લીધો હતો. તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો બસ અત્યારે તન્ના સાહેબ જે એલાઉન્સ કરે છે એ એવું જ કરે છે કે ભાઈ બધાય વડીલો, સ્નેહીજનો બાપુના હાથે દીપ પ્રાગટ્ય કરી અને આપણે કેમ્પનું આયોજન કરીશું, શરૂઆત કરીશું. બધા વડીલોએ સ્થાન ગ્રહણ કરી લીધું છે. તો બસ બાપુ પણ બિરાજમાન થઈ ગયા છે. તો જોડાઈ રહેજો વિડીયો વચ્ચેથી કરીને તમે પણ જાણી શકો કે કઈ રીતના આખું આયોજન કરેલું છે. તો આપણા બધાએ ટીમના મેમ્બરો છે, અલગ અલગ જે કામ સોંપ્યા છે. બસ સારી રીતે આપણે આયોજન પરિપૂર્ણ કરી શકીએ તે પ્રમાણે દીપ પ્રાગટ્ય બસ હમણાં કરી અને પછી આપણા છે ઉના તાલુકાના ધારાસભ્યના હાથે રિબિન કપાવી અને પછી આપણે બ્લડ કેમ્પ ખુલ્લો મૂકીશું. તો બસ હમણાં જ વોઇસ જે છે એ ક્રિએટ થઈ જશે. બસ ધારાસભ્ય પણ આપણા આવી ગયા છે. તો ધારાસભ્ય પણ એનું સ્થાન ગ્રહણ કરી લેશે. તો બાપુ અને ધારાસભ્ય બધાય આવી ગયા છે. તો બસ આપણે દીપ પ્રાગટ્યની અત્યારે તૈયારી કરીએ છીએ. તો બસ 15-20 સેકન્ડમાં આપણે દીપ પ્રાગટ્ય કરી દઈએ અને પછી આપણે તેની શરૂઆત કરીએ. પછી તન્ના સાહેબને સાંભળીએ કે ભાઈ એંગરિંગ કઈ રીતના કરે છે. તો ચાલો અત્યારે બસ દીપ પ્રાગટ્યની બધી તૈયારી, દીપ પ્રાગટ્ય કરીને આપણે શું આરંભ કરીએ. તો જોડાઈ રહેજો વિડીયોમાં જેથી કરીને તમે જાણી શકો કે આપણે કઈ રીતના બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. બધાના સાથ સપોર્ટથી ખૂબ સારી રીતે આયોજન થયું છે. તે નિહાળજો. આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ
તો એમનું પુષ્પ અને શાલ અર્પણ કરી સન્માન કરશે. શ્રી કૃષ્ણ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી એવા માનનીય શ્રી ગોપાલભાઈ વાઝાને વિનંતી કરીશ કે તે પૂજ્ય બાપુનું શાલ અર્પણ કરી અને પુષ્પથી સ્વાગત કરશે, સન્માન કરશે. મિત્રો, આ સન્માનને જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. બાપુ ચાપરડાની અંદર એક સરસ મજાની હોસ્પિટલ અને શિક્ષણનું કાર્ય કરે છે. આજ સુધીના સમયમાં આ પવિત્ર ભૂમિ પર ઘણા કાર્યક્રમો યોજાયા છે, પરંતુ આજનો દિવસ ગુપ્ત પ્રયાગના પ્રાકૃતિક વાતાવરણમાં આ લીલાછમ પ્રકૃતિને ઈશ્વરના આશીર્વાદ ઝીલી આ ભૂમિને તપોભૂમિ બનાવી પણ કહેતા મને આનંદ અને ગૌરવ થાય છે કે મુક્તાનંદ બાપુની નિશ્રામાં અત્યારે ગુપ્ત પ્રયાગ છે એ તો દિવ્ય અને ભવ્ય છે. બાપુના તપોબળે ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પાના ઉપર આજનો દિવસ અમર બનશે અને તે એટલા માટે જ મુક્તાનંદ બાપુ આ ગુપ્ત પ્રયાગ સાથે સાથે ચાપરડા અને ગાંધીનગરની અંદર પણ વૃદ્ધાશ્રમો ચલાવી અને આપણા વંદનીય વૃદ્ધોની સેવા કરે છે. જોરદાર તાલીઓના નાદથી આપણે પૂજ્ય બાપુના કાર્યને વધાવીએ મિત્રો. ત્યાર પછી મંચ પર ઉપસ્થિત ઉના વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનનીય શ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત હોય તો એમના સન્માન માટે ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ સાંખણને વિનંતી કરીશ કે તે પુષ્પ અને શાલ અર્પણ કરી માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડનું સન્માન કરશે. આ સન્માનને પણ મિત્રો આપણે વધાવીએ. ત્યાર પછી ગીર સોમનાથ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ એવા રાજુભાઈ ડાભી આપની વચ્ચે ઉપસ્થિત હોય. રાજુભાઈને વિનંતી કરીશ કે તે મંચ પર આવશે અને એમના રાજુભાઈ ડાભી નું ગોપાલભાઈ પામક પુષ્પ અને શાલ અર્પણ કરી રાજુભાઈ ડાભીનું સન્માન કરશે. જોરદાર તાલીઓના નાદથી મિત્રો આપણે સન્માનને વધાવીએ. શ્રી ભરતભાઈ મહેતા આપની વચ્ચે મંચ પર ઉપસ્થિત છે તો હું એમના સન્માન માટે હિરેનભાઈ વાઝાને વિનંતી કરીશ. હિરેનભાઈ વાઝા કે જે ભરતભાઈનું સન્માન થઈ રહ્યું છે, તેમજ મુંબઈથી પધારેલા એવા પ્રવીણભાઈ ગોંડલિયા એ પણ આપની વચ્ચે ઉપસ્થિત હોય તો હું એમના સન્માન વાઝાને વિનંતી કરીશ કે તે પ્રવીણભાઈ ગોંડલિયા નું સ્વાગત કરશે, સન્માન કરશે. મિત્રો, જોરદાર તાલીઓના નાદથી આપણે સન્માનને વધાવતા રહીએ. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને હાલ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી એવા રોડાભાઈ સિંગડ આપની વચ્ચે ઉપસ્થિત હોય. એના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક પધારી ચૂક્યા છે, એમના પણ તાલીઓના નાદથી આપણે સન્માન કરીશું અને પ્રકાશભાઈને વિનંતી મંચ પર પોતાનું સ્થાન શોભાવ. જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. ત્યાર પછી સામતભાઈ સ્થિત હોય તો હરિભાઈના સન્માન માટે હું જગદીશભાઈ સોલંકીને વિનંતી કરીશ. જગદીશભાઈ સોલંકી કે જે માનની શ્રી હરિભાઈનું સન્માન કરશે, સ્વાગત કરશે. પછી આપની વચ્ચે ઉપસ્થિત એવા ચંદ્રેશભાઈ જોશી મારી બાજુમાં જ ઊભા છે તો પ્રમુખ શ્રી માનની શ્રી બાબુભાઈ ચૌહાણ આપની વચ્ચે ઉપસ્થિત હોય તો એમના સન્માન માટે હું ભીખુભાઈ વાઝાને વિનંતી કરીશ. માનની શ્રી ભીખુભાઈ વાઝા. ત્યાર પછી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માનની શ્રી એભાભાઈ આપની વચ્ચે મહેતા હોસ્પિટલ ઉના ના પ્રતિનિધિ તરીકે માનની શ્રી ડોડિયા સાહેબ ઉપસ્થિત હોય તો એમને વિનંતી કરીશ. અને ટ્રસ્ટી શ્રી જીતુભાઈ મહેતા અને ડોક્ટર પરમાર સાહેબ મંચ પર આવશે અને એમનું સન્માન કરશે. મુકેશભાઈ પામકને વિનંતી કરીશ અને સાથે કેવલભાઈ સોલંકી જોડા તાલુકાની દર્દી નારાયણની સેવા કરે છે અને માનની શ્રી ડોડિયા સાહેબ જીતુભાઈ મહેતા ભીંગરોડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી
જયેશભાઈ ઉપસ્થિત હોય તો એમને વિનંતી કરીશ કે મંચ પર આવશે અને એમના સન્માન માટે હું રોહિતભાઈ વાઝાને વિનંતી કરીશ. જયેશભાઈ ઉપસ્થિત હોય એમના સન્માન. ઉના પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી માનનીય શ્રી જયેશભાઈ પણ મંચ પર આવશે અને એમના સન્માન માટે હું ગોપાલભાઈ પામક અને હિંમતભાઈ શાંખટની વિનંતી કરીશ કે પોતાના માતા પિતાનું સન્માન કરશે. જોરદાર તાળીઓના નાદથી આ સન્માનને આપણે વધાવીએ મિત્રો. માતા પિતા હોય છે તો હું હિંમતભાઈ અને ગોપાલભાઈના માતા પિતાને વિનંતી કરીશ કે જે મંચ પર આવશે અને એમનું સન્માન. આ એક દિવ્ય ઘડી છે. મંચ પર પોતાના સંતાનો જ પોતાના માતા પિતાનું સન્માન કરે. આ કોઈ મિત્રો નાની વાત નથી હોતી. હું સ્વયંસેવક મિત્રોને વિનંતી કરીશ કે આવેલા જે કોઈ મહેમાનશ્રીઓ છે એ બધાનું પુષ્પ આપી સન્માન કરશે. મહેમાનશ્રીઓ બેઠા છે ત્યાં જ સૌનું સન્માન થશે. ત્યારે આપની વચ્ચે ઉપસ્થિત એવા ઉના શહેરના અને ઉના વિધાનસભાના મેળો થયેલો એમાં સેવા આપેલી એવા મિત્રોનું પણ આપણે કામગીરીને એક આશીર્વાદ આપે અને એમના આશીર્વાદ થકી ગુજરાતના ગામે ગામ સુધી આ સેવા પહોંચે એવી પ્રાર્થના સાથે હું પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે તે આશીર્વચન પાઠવશે. પૂજ્ય બાપુ. धर्म की अधर्म का प्राणियों में सद्भावना हो विश्व का नमः पार्वती पते हर महादेव. गुप्त प्रयाग तीर्थधामની અંદર આજે રક્તદાન ડોનેશન કેમ્પની અંદર ઉપસ્થિત માન્ય શ્રી ધારાસભ્ય ભાઈ શ્રી ડાભીભાઈ, ઉપસ્થિત સમાજના આગેવાન લોકો, ધર્મપ્રેમી ભાઈઓ, માતાઓ, બહેનો અને બાળકો, રક્તદાન શા માટે અને રક્તદાનનું મહત્વ શું છે અને ખાસ યુવા પેઢી સાંભળે. તમારા એક રક્તદાનના ટીપાથી કોઈનું જીવન બચી શકે છે. બધી વસ્તુ ફેક્ટરીમાં થાય છે પણ બ્લડ હજી સુધી કોઈ વૈજ્ઞાનિક ફેક્ટરીમાં બનાવી શક્યો નથી. એટલે બ્લડની જરૂર પડે તો બ્લડ જ જોઈ અને માનવ શરીરમાં થાય છે અને એમાં પણ ઘણી બધી સાવધાની રાખવાની હોય છે. લોહી લેનારે કે એના ગ્રુપનું છે કે કેમ અને મેડિકલ ચેકઅપ છે. એ બ્લડ ડોનેટ આપણે કરીએ પછી એનો સંગ્રહ કરવામાં આવે છે જે તે બ્લડ બેંકની અંદર અને પછી એ લોકો રિપોર્ટ કરીને એને જે ગ્રુપનું હોય એમાં આપતા હોય છે. એટલે આપના એક રક્તદાનથી કોઈનું આયુષ્ય બચી શકે છે. એટલે રક્તદાન બહુ જરૂરી છે. પહેલાં અમારા જન્મદિવસ નિમિત્તે લોકો બહુ ઉત્સવો મનાવતા. પછી અમે 17 તારીખ મે મહિનામાં ડિક્લેર કર્યું કે હરેક જગ્યાએ બ્લડ ડોનેટ કરો દર્દીઓ માટે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, પંજાબ, કેનેડા, અમેરિકા બધી જગ્યાએ પછી બ્લડ ડોનેટ કરે છે અને 100 ઉપર કેમ્પો એક દિવસમાં થાય છે. તો આપણે આપણા વિસ્તારના દર્દીઓ માટે બ્લડ એકત્ર કરવું જોઈએ. અને પછી બીજી ખાસિયત કે જે બ્લડ ડોનેશન કરો છો એ પાછું થોડા ટાઈમ પછી રેગ્યુલર થઈ જાય છે. તમે ન આપો તો એમને એમ રહે છે. અને જો બ્લડ એવા પણ વ્યક્તિઓ છે ડોનેટ કરનાર કે એણે 100 વખત દર્દીઓને બ્લડ આપ્યું હોય, બ્લડ બેંકમાં 100 વખત આપ્યું હોય. એટલે એવા દર્દીઓને એવા દર્દીને આપના ડોનેટને જોયા છે. એટલે તમે કદાચ વર્ષમાં 2 વખત આપો તો પણ કોઈ હરકત થતી નથી. એની ખાસ નોંધ લેવી. અને આ વૈજ્ઞાનિક રજૂઆતો છે, વૈજ્ઞાનિકે સાબિત કરેલું કે આમાં વાંધો આવતો નથી. એટલે આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ.
આરોગ્યની જરૂર એટલા માટે છે કે આપણે વાસ્તુ કરીએ, મકાન બનાવીએ, શ્રીમદ ભાગવત કરીએ, પૈસાની સગવડતા થાય પછી આપણે બનાવીએ. બીમારી આવે છે એ મુહૂર્ત નથી જોતી કે ભાઈ પાસે 2 લાખ રૂપિયા થયા પછી બીમારી આવે. એ કોઈ સગવડતા ન હોય ને ઓચિંતાની બીમારી આક્રમણ કરે છે. આવા વખતે આપણા માનવતા ખીલવી જોઈએ. જે ત્રષ્ટ શ્રી કૃષ્ણ ત્રષ્ટ જે છે, જય શ્રી કૃષ્ણ, એ જે આ મદદ કરી રહ્યું છે ધન્યવાદને પાત્ર છે. યુવાનો 5-25 તમે ભેળા મળીને સારા પોઝિટિવ કામ કરો તો સમાજને ફાયદો થાય. જેનાને રાજ્યને તમે ઊંચાઈ ઉપર મૂકી શકો છો, કુટુંબને પણ ઊંચાઈ ઉપર મૂકી શકો છો. આની જગ્યાએ બીજી છે ખંડાત્મક વૃત્તિ. કેમ ખંડન કરવું, કેમ તોડવું. એ ખંડાત્મક વૃત્તિ જો વિકાસ પામી જાય તો તાલુકા જિલ્લાને બહુ મોટું નુકસાન કરે. સર્જનાત્મક કામ કરશો એટલે યુવાનો વ્યસનથી પણ મુક્ત રહેશો. એકાબીજાને મદદ આપવાની ભાવના થશે, સહયોગ સાથ આપવાની દ્રષ્ટિ ખીલશે, શિક્ષણનો વ્યાપ વધશે. એટલે દરેક રીતે સર્જન કાર્ય કરવામાં સમાજને, ગામને, કુટુંબ પરિવારને બધાને ફાયદો છે. એટલે ધન્યવાદને પાત્ર છે. કેવલ મનુષ્ય જ એક એવો છે કે બીજાને મદદ કરી શકે, એમાં માનવતા છે. હાથી કે ભૂંડ બીજાને મદદ ન કરી શકે, કારણ કે એની પાસે માનવીય ગુણ નથી, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ નથી, એને સભ્યતા કે સંસ્કૃતિ નથી, એને માતા કોણ, બેન કોણ, દીકરી કોણ એને ખબર પડતી નથી. એટલે એને પશુ કહેવાય છે. મનુષ્ય જો વિવેક વિનાનો હોય તો પશુ જેવો જ ગણાય. એટલે સર્જન કાર્ય કરવા, સારા વિચારો પ્રાપ્ત કરવા, સત્સંગમાં રહેવું, વ્યસનથી મુક્ત રહેવું બહુ આવશ્યક છે. આ વાત આજના પ્રસંગને અનુરૂપ છે. હવે બીજી વાત મારે કરવી છે કે જે શ્રાવણ મહિનાની અમાવસને દિવસે અહીંયા મેળો ભરાય છે, એ મેળાની અંદર બહુ પબ્લિક આવે. એને અનુકૂળતા થાય, એને અગવડતા ન થાય. આખા તાલુકામાંથી શ્રદ્ધા વિશ્વાસથી બેનું દીકરીઓ જે છે એ ટોળે ટોળા આવીને રાસ ગરબા રમતા હોય. આપણી સંસ્કૃતિ છે, આપણી સભ્યતા છે. એને બદલે જો દારૂડી આવીને ડિંગલ કરતા હોય તો આ વસ્તુ તામસતામાં રૂપાંતર થઈ જાય. આ વર્ષે સરસ મજાનો મેળો ભરાણો. એ મેળામાં કેટલાય ગામડાઓમાંથી અહીંયા સ્વયંસેવકો આવેલા. બાપા સીતારામ ટ્રસ્ટ છે, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, આ બધા યુવાનોએ તનતોડ મહેનત કરી. પોલીસ ખાતાવાળા બધા કાલે મારી પાસે આવી ગયા અને એનું સ્વાગત કરી દીધું હતું. રાણા સાહેબને બહાર જવાનું હતું તો પોલીસ ખાતાએ પણ પૂરો સપોર્ટ આપ્યો કે બાપુ એક કેસ નહીં થવા દઉં અને કોઈ અજુગતું નહીં બને. એણે ચાપતી નજર રાખી. અમે પ્રચાર કર્યો કે ધર્મ ક્ષેત્રમાં આવીને દારૂ પીએ તો દરિદ્ર જ થાય, બીજું કંઈ થાય જ નહીં. આવા બોર્ડ માર્યા અને આખો મેળો બહુ વ્યવસ્થિત થયો. મેળાની અંદર 1 લાખ ઉપર પબ્લિક આવી અને ભાઈ ગઢવીનો ડાયરો પણ સારામાં સારો જો થયો અને એમાં પણ પબ્લિક બહુ મોટી સંખ્યામાં આવી. મને વિચાર આવ્યો, આ મેળાને મોટું રૂપ સારું દેવું હોય તો શું કરવું જોઈએ? તો ગામે ગામથી વોલેન્ટિયરને બોલાવવા જોઈએ. ભગવાને મને યથાશક્તિ થોડું આપ્યું છે, બહુ અપેક્ષા નથી પબ્લિક પાસે. એટલે મને વિચાર આવ્યો કે એ બધાને બોલાવીને આ વખતે કીધું હતું કે ભજીયાના તાવડા માંડી દો ને આખા મેળામાં ભજીયા ફ્રી ખવડાવો. તમારા ગામમાં ટેન્કર છે, પાણીનું ટેન્કર લાવો, બકડિયા લાવો ને વોલેન્ટિયરોને શાકભાજી, લોટ અને તેલ અહીં કોઠારમાંથી આપી દેશું. આ ભરતભાઈ મહેતા જેવો એક દિયથી 5-25 લાખ રૂપિયા આપે તો પૂરું પડી જાય, આખા મેળાનું પૂરું પડી જાય. અને એવા મારી પાસે લાઈનમાં ઊભા છે. કહેવાનું તાત્પર્ય એટલે આજ વખતે વોલેન્ટિયરો તૈયાર થયા હતા અને ભજીયાના 2 સ્ટોર ઊભા કર્યા. અહીં રસોડું ચાલુ કર્યું એટલે બધી ટ્રાફિક રસોડા ઉપર ન આવે. આવું સરસ મજાનું કાર્ય વોલેન્ટિયરોએ કર્યું.
પીરસવામાં સતત એ 20-25 હજાર પબ્લિકને પીરસવામાં બધાય મંડળના યુવાનો ગામે ગામથી ઉભા રહ્યા. આવતે વર્ષે મને પણ હિંમત થઈ, થોડુંક અવલોકન પણ કર્યું કે ટ્રાફિક જે છે જામ ન થાય માટે શું કરવું જોઈએ. તો ટ્રાફિક જામ ન થાય એટલે રોડ ઉપર દુકાનો ન કરવી જોઈએ. અને આ બાવળની કાંઠ ઊભી છે એ કાંઠ સાફ કરાવી નખાય. દેવલવાડા પંચાયત મંજૂરી દે તો એ પંચાયત મંજૂરી દે તો એ બધું સાફ કરાવીને એમાં વડલા ઉંબરા વાવી દેવાય, એને છાંયે મેળો ભરાય અને પછી ઢોર ચરે. નહીં આમાં ઢોરે કાંઠમાં ઘરી શકતા નથી. એનો ખર્ચો થાય 50 લાખ રૂપિયા થાય તો મારે આપવો છે, મારા ટ્રસ્ટમાંથી હું આપીશ. પણ એક મોદી સાહેબે કીધું સબકા સાથ સબકા વિકાસ, એટલે એ મુદ્દા ઉપર અને આજે મારું ટ્રસ્ટ વૃક્ષ વાવવાનું કામ કરે જ છે. કચ્છ ભુજ સુધી વિસ્તારમાં આ બાવળની કાંઠમાં મેળો બહુ સરસ રીતે થાય, રોડ ખુલ્લો રહીએ અને 5 લાખ પબ્લિક આવે એને જમાડવાની ગેરંટી હું સાધુ તરીકે તમને આપું છું. અને આ બોમ્બેનો શેઠિયો પડ્યો, હું એની પાસે દબાવીને બહુ સરસ આપણે કામ કરી શકશું. એટલે આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં વોલેન્ટિયરો આવ્યા હતા. તો એ બધાનું મને એમ થયું કે સ્વાગત કરવું જોઈએ. વિદ્યુત બોર્ડે પણ હાજરી આપી, સ્વયંસેવકોએ હાજરી આપી, પોલીસ ખાતાએ હાજરી આપી. આ બધાને સત્કારવાથી આવતા વર્ષે સપોર્ટ બહુ સારો પડે. શિવરાત્રિ જુનાગઢ જે મેળો ભરાય શિવરાત્રિનો, એનો અધ્યક્ષ પણ હું હતો. એ વખતે હર વખતે કલેક્ટર ઉપર છાંટા ઉડાડે કાદવના, બધાને કે આ નથી કર્યું, તમે આ નથી કર્યું, ના સગવડતા નથી કરી. મેં જુદો રસ્તો કર્યો, મેળો પૂરો કરાવ્યો, મતભેદો બધા દૂર કરાવ્યા અને પછી બધા અધિકારીના, જિલ્લાના અધિકારીને, પત્રકાર બધાની મિટિંગ કરીને બધાને સાલો ઓઢાડીને સત્કાર્યા. કારણ કે એકાબીજા હાથ મિલાવાથી કામ થાય, એકાબીજા ઉપર કાદવ ઉછાળવાથી કામ નહીં થાય. એટલે મેં સૂત્ર રચ્યું છે કે વિદ્વાનો ફેલ થશે, ધનાઢ્ય ફેલ થશે, પોલિટિક્સ ફેલ થશે, પણ મુક્તાનંદ મિત્રતાનો હાથ લાંબો કરીને ચાલશો તો બધાય સફળ થશે. એટલે મિત્રતાનો હાથ લાંબો કરીને હું ચાલું છું, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં. પણ એ વાત તો જરૂર છે કે ગોળો ક્યાં રાખવો ને પગરખું ક્યાં રાખવું એ તો ખબર હોવી જોઈએ ને. એ વ્યવસ્થા તો રાખવી જ પડશે, કારણ કે કેનાથી કયું કામની જવાબદારી દેવી પડે. નોખું નોખું કામ છે ને બધાનું. એટલે વિવેક બુદ્ધિથી કામ કરશું તો તાલુકાનું પરિણામ બહુ સારું આવશે. બધા સાથ સહકાર પૂરતા પ્રમાણમાં આપશે આવતા વર્ષે. એ નામાવલી આપો અને પહેલું સ્વાગત લાવો આ આગેવાનનું કરું. એક આગેવાનનો દાખલો દઈ દો, વાર્તા કરતા માથાવાળો હોય સરપંચ થઈ શકે, એની સાચી વિચારધારા હોય, જુક્તિ મુક્તિ શ્યામ દામ દંડ ને ભેદ જો આ ચલાવી શકે તો સરપંચ થઈ શકે, બધાને સાથે રાખે તો. એક નાનો દાખલો આપી દઉં પછી તમે સત્કાર શરૂ કરો. ભાઈ તમારે પ્રારંભ કરવો હોય તો કરી દેજો હો. એ એક મુહૂર્તે ઠીક. તો એક દાખલો આપી દો અને પછી રિબિન કાપીને પછી આ શરૂઆત કરીએ. પહેલા જૂના જમાનામાં રાજાશાહી હતી. રાજાશાહીની અંદર દરબાર હોય, 10-20 ગામનો માલિક હોય અને દરેક ગામમાં એક પોલીસ પટેલ હોય. એ પોલીસ પટેલ જે હોય ને એ આગેવાની જે નિર્ણય કરે એ દરબાર માન્ય રાખે. એમાં એક પોલીસ પટેલને ઉંમર થઈ ગઈ 90-95 વર્ષની, ઓફ થઈ ગયા. પછી દરબાર 10 ગામનો માલિક તો જાતે એ ગામમાં સભા ભરીને એને શ્રદ્ધાંજલિ આપવા માટે ગામ બારોબાર એક શિવ મંદિર ને શિવ મંદિર પાસે એક ઝરણું આવેલું જાય, ઝરણું ટપીને બધા ત્યાં ગયા. ખાટલો નાખીને દરબારને બેસાડ્યા, ધડકલી નાખી દીધી, ગામ મૂંગણ પાથરીને બેસું. આ દેશી સભા આવી હતી. એ વખતે બધાને કીધું આ બાંભરોટિયા છે એને આગેવાન આમાંથી એક બનાવો મારે પોલીસ પટેલ. તો બીજાએ ના પાડી કે બાંભરોટિયા ન જોઈ. તો કે તો પછી આ બીજાને બનાવવું. એની સરનેમ દઈને કીધું કે આ સોલંકીને બનાવવું. તો કે નહીં સોલંકી ન જોઈ. તો કે તો એમ ન હોય તો આ બીજાને બનાવવું, ચૌહાણને બનાવવું. તો કે ઈ ન જોઈ.
બધાએ અટકના નામ લઈ લીધા દરબારે, બધાએ એકાબીજાને વિરોધ કર્યો. એ દરબારની બાજુમાં એક છોકરો બેઠો હતો, પૈડું ને હાથમાં હરિયો લઈને. તો દરબારે દાંત કાઢતા કાઢતા કીધું કે તમે બધા કયો તો આ છોકરાને ગામનો આગેવાન બનાવું. બધા એક આરે કીધું કે એને બનાવો, પણ આમાંથી એકે નહીં, કે એને બનાવો એટલે દરબારે એને પાઘડી બાંધી, પોલીસ પટેલની પાઘડી બાંધી. પોલીસ પટેલની પાઘડી બાંધીને પછી આગલા જે પોલીસ પટેલ હતા એના વખાણ કર્યા, શ્રદ્ધાંજલિ આપીને પછી સભા વિસર્જન થઈ. સભા વિસર્જન થઈ તો ઓલો જે પોલીસ પટેલ છોકરો નીમ હતો ને, એ રાજાની પડખે પડખે ચાલતો થયો. અને ઓલું પૈડું ને હરિયો બીજા એના ભાઈબંધી આલ્યા લઈ લે કે, અને આમ બરાહીથી કીધું કે આ લઈ લે. ઓલાએ લઈ લીધું ને આ પોતે બાજુમાં આવ્યું. પછી ઓલું કીતવાડી આવીને ઝરણું, તે બધાએ ચોયણીના પૈસા ચડાવ્યા, તો ઓલે છોકરે પૈસા ચડાવ્યા. એટલે રાજાએ કીધું કે પોલીસ પટેલ કે હા, ગયા વખતે તો તમે પૈડું પહેરવે ગયા હતા, અમને છાટા બધાને ઉડાડી ગયા હતા, અને આજ વખતે કેમ આ ચોયણીના પૈસા લીધા ને પૈડું બીજા દીધી? એ કે પાઘડી બાંધી છે ગામના આગેવાનની, હવે થોડા ઠેકડા મરાય, કે પાઘડી બાંધીશ. એટલે રાઠોડભાઈ, પાઘડી બાંધી હોય ને એને બધું કહેવાય. એટલે પાઘડી બાંધી હોય એને બધું ધ્યાન રાખવું પડે. દોડે તો શું થાય, પણ આપણા બધાનું દાયિત્વ થાય. અમે એકે પક્ષના નથી, પણ જે સારું કામ કરે એ વાત તો મૂકવી જ પડે. જે સારું કામ કરે એ વાત મૂકવી પડે. એટલે હવે સમય કોઈ શંકાને સ્થાન નથી ક્યાં. પણ હામે પાછી મેં અહીંયા મંત્રીને પણ ત્યાં કીધું હતું, મુખ્યમંત્રીને ભૂપેન્દ્રભાઈને મળ્યા ત્યારે બધા ભેળા થયા. હું તમારી હારે છું, પણ સનાતનના મુદ્દા માટે, પોલિટિક્સમાં નહીં. મારા ધર્મના મુદ્દા આવે ત્યારે તમે મારામાં ધ્યાન દો, હું તમારામાં ધ્યાન દઉં. તમે એમ પરિસ્થિતિ ન થવી જોઈએ. એટલે એક મત સાથે જોડાય અને કામ કરો. તો ચાલો હવે આપણે એક સાલ લાવો એટલે પેલા આગેવાનનું સત્કાર કરી દઈ. લાવો ભાઈ. ધારાસભ્ય શ્રી પૂજ્ય બાપુ, મહેમાનશ્રીઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારી શ્રીઓના વરદ હસ્તે પવિત્ર દિવ્ય છે. કારણ માત્ર એટલું જ કે અહીં સંતો અને ઋષિઓ, આચાર્યોની પરંપરા છે. એટલે જ કહેવાયું છે કે દુર્લભ ભારત, આવું શંકરાચાર્યનું કહેવું છે. ભારત ભૂમિ પર જન્મ મળવો દુર્લભ છે. એમાં પણ માનવ જીવન મળ્યા પછી સંતોનો સમાગમ થવો દુર્લભ છે. આવા સંતોના દર્શન પણ દુર્લભ છે. ખરેખર આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ, કારણ કે આજે આપણે સૌને પૂજ્ય બાપુના દર્શનનો લાભ મળ્યો, તેમના સાનિધ્ય અને સામીપ્યના જીવનનો અનોખો મોકો મળ્યો. આવું જ સરસ મજાના આજે બ્લડ ડોનેશન કેમ્પનું પૂજ્ય બાપુના વરદ હસ્તે સન્માન થયું, ઉદ્ઘાટન થયું. આપણે સૌ આ બ્લડ ડોનેશન કેમ્પને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ મિત્રો. અને મહેમાનશ્રીઓને વરદ હસ્તે પૂજ્ય બાપુ અને મહેમાનશ્રીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પૂજ્ય બાપુ, માનની ધારાસભ્ય શ્રી, માનની ચેરમેન શ્રી પ્રકાશભાઈ પોતાનું મંચસ્થ સ્થાન ગ્રહણ કરશે. સાથે મહેમાનશ્રીઓ અને પૂજ્ય બાપુ ચાપરડા આશ્રમ અને ચાપરડા આશ્રમ સાથે ઘણા ધર્મસ્થાનકો સાથે પૂજ્ય બાપુ શંકરથી સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. ગુપ્ત પ્રયાગ તીર્થધામમાં ભાદરવા માસ અમાસનો જે ભવ્ય અંદર જે મંડળોએ ખૂબ સારી કામગીરી, ભોજન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા જશે. અને સૌ પ્રથમ રામદેવજી ગ્રુપ મંડળ દેલવાડા, રામદેવજી ગ્રુપ મંડળ દેલવાડા પુષ્પ ગુચ્છ. રામદેવજી ગ્રુપ ખૂબ આ દેલવાડાના આ સ્વયંસેવક 20 થી 25,000 લોકોની ભોજન વ્યવસ્થામાં ખજુદરાના ઘેલુ ભગત, ઉના વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના મહામંત્રી યશવંતભાઈ બાંભણિયા, તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભાવેશભાઈ સાકટ,
RSSના અતુલભાઈ વાઘેલા, રામજીભાઈ વાઘેલા, એલમપુર હિન્દુ પરિષદના કાર્યકરો, સાડેસર મંડળ કિશનભાઈ અને સમગ્ર ટીમ, એમાંથી સાડેસર, ઉના વિશ્વ હિન્દુ પરિષદ નિપુલભાઈ શાહ, મહેતા હોસ્પિટલ પરિવાર પણ પધારશે. મહેતા હોસ્પિટલ પરિવાર પણ, ડોડિયા સાહેબ, બાપુ દરેકનું, ભગવાનભાઈ, ગુગાભાઈ, નાના ડેસર, નારણભાઈ, નાનુભાઈ વાજા લામદાર, રણવીર હરિભાઈ સોલંકી અમોદરા, કેયુરભાઈ ભજીયાવાળા, ભાઈ ટ્રસ્ટના તમામ આગેવાનો, ટ્રસ્ટી મંડળના સભ્યોને અહીં બોલાવો. ગોપાલભાઈ પામક, પ્રમુખ શ્રી ગીર સોમનાથ શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ, નિમણૂક પત્રક ટ્રસ્ટના મેમ્બરો, દરેક લોકો પ્રસાદ લઈને જાય. દરેક લોકો માટે પ્રસાદની વ્યવસ્થા રાખી છે. બાપુ તરફથી નવનિયુક્ત લોકોનું HDFC બેંક તરફથી સર્ટિફિકેટ અને ભેટ, દરેક બ્લડ ડોનેશન જે ડોનરો છે એ ડોનરોને બ્લડ ડોનેશનનું સર્ટિફિકેટ અને પ્લસ એક ગિફ્ટ અર્પણ કરી એનું સન્માન કરવામાં આવશે. રાજુભાઈ ડાભી, ટ્રસ્ટી ગુપ્તપ્રયાગ તીર્થધામ, બાજુમાં ઉભા એ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જે બ્લડ ડોનેશન કરે છે, બીજા લોકો તમામ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ટ્રસ્ટી મંડળના સભ્યો રાજુભાઈ ડાભી, બચુઆતા, સુંદરપરી બાપુ, સુરુ બાપુ, માનસિંહભાઈ, બારડભાઈ, સુરુ બાપુ, કાનદાસ બાપુ. કરું છું, શબ્દ કાગળ પર ઘસી અને ચંદન કરું છું. બે પ્રેમ રૂપી પુષ્પના શબ્દ ચડાવી પ્રથમ પહેલા પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ,
માતા પિતા અને આપ સૌ સ્નેહીજનો પધારેલા વડીલોનું હું વાજા ગોપાલ હાર્દિક અભિનંદન અને સ્વાગત કરું છું. પહેલા આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ કિંમતી સમય ફાળવી ને આયોજનની રૂપરેખા બદલી અને આયોજનની ભૂમિકામાં તમે ભાગ લીધો તે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિશેષ અમારી ટીમના તમામ યુવાનોનો આભાર કે ખંભે ખંભો મિલાવી અને અમારી સાથે રહ્યા. કિશનભાઈ બારડ જે અહીંનું કાર્યકાળ સંભાળે છે તેનો પણ વિશેષ ફાળો રહ્યો છે. સામતભાઈ સારણિયા છે, રામસિંહભાઈ વાજા છે, લખનભાઈ બાંભણિયા છે, જયેશભાઈ સરપંચશ્રી છે, ભીખુભાઈ વાજા છે. આ તમામ યુવાનો, નામ લેવામાં ઘણા બધા યુવાનોના નામ હું નહીં લઈ શકું, પણ તમામ યુવાનોનો ખૂબ જ આપણી સાથે ફાળો રહ્યો છે અને ખંભે ખંભો મિલાવીને આપણી સાથે સેવા કરી છે. તો વિશેષ હું વધારે તો નહીં બોલું, બસ સંતો અને માતાના પિતાના આશીર્વાદથી આ નાની મોટી સેવા કરીએ છીએ. આપ સૌના સાથ અને સપોર્ટથી અને બાપુના આશીર્વાદથી અમારાથી થતી સેવા અમે કરીશું અને આવનાર સમયમાં ઉના તાલુકાના જે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હશે એની અમારાથી જ્યાં કઈ જગ્યાએ પહોંચી શકાશે એના ટીમના માધ્યમથી અમારાથી થતી અમે સેવા જરૂર કરીશું. આપણે સોશિયલ વર્ક કરીએ છીએ પછી એક સેવાના ભાગરૂપી યુટ્યુબ ચેનલમાં આપણે તમામ વિડીયો શેરિંગ કરીએ છીએ જેએસકે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ. બસ અંતમાં એટલું જ કહેવા માંગીશ કે કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે, કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે આપણે કોઈ તાજમહેલ બનાવીએ, પણ બસ સંતોના આશીર્વાદ લઈને કોઈ દુઃખીની મદદ કરી શકીએ તો પણ ઘણું છે. હે ઈશ્વર, ઇતની સમજ મને પરવરદિગાર દે, બસ સુખ જ્યારે જ્યાં મળે બધાના વિસાર દે, બધાના વિસાર દે.
ફ્રી ટાઈમમાં અવનવી સેવાઓ પણ કરતા હોય છે ને આપણે સૌના સાથ અને સપોર્ટથી આવા કાર્ય કરતા હોઈએ છીએ. તો આપણે આપણા ગ્રુપની જે ગ્રુપ છે, આપણી ટીમ છે, તે હંમેશા તત્પર રહેતી હોય છે. જે કોઈ મિત્રો બ્લડ ડોનેટ કરે છે, અત્યારે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા છે. કોઈ પણ પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. આ આયોજનની ભૂમિકામાં બહુ ઘણા બધા મિત્રોનો ફાળો રહ્યો છે. તેના નામ 2-5 વ્યક્તિના તમને જણાવી દઉં કે ખૂબ જ મહેનત જેણે કરી છે. પહેલું તો છે આપણા ટ્રસ્ટના મેમ્બરો જ છે. અજયભાઈ વાજા છે, જયભાઈ વાઢર છે, કિશનભાઈ સોલંકી છે, ગોપાલભાઈ પામક છે, જગદીશભાઈ સોલંકી છે, જયેશભાઈ સરપંચ છે, ભીખુભાઈ વાજા છે, રામસિંહભાઈ વાજા છે અને અમારા હિંમતભાઈ ને અમે બસ અવનવી નાની સેવાઓ કરતા હોય છે. હિંમતભાઈના ભાઈ અંકિતભાઈ સાંખડ છે. હિંમતભાઈની સાથે પણ ઘણા બધા મિત્રો બાબરકોટથી અહીંયા પધાર્યા છે. તે મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને મેં જે મિત્રોના નામ લીધા તેણે તનતોડ મહેનત કરી છે આ કેમ્પમાં અને આ કેમ્પને સાર્થક કરવાની એક ભૂમિકા ભજવી છે અને બધાના સાથ અને સપોર્ટથી જ આવું કાર્ય આપણે કરી રહ્યા છે. તો ફરી આભાર માનું છું અને બધાઈને પ્રસાદ લેવાનો છે. પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. અમારા જે ઉનાથી તન્ના રવિભાઈ તન્ના સાહેબ છે, તેનો પણ ખૂબ જ ફાળો રહ્યો છે. એન્કરિંગનું કામ ભાઈએ સંભાળ્યું છે અને બસ અત્યારે આપણે આખી ટીમ છે તે અત્યારે ભોજનની વ્યવસ્થામાં ઊભી થઈ ગઈ છે કે બધાને પ્રસાદ બાટી રહી છે. તો બધાએ પ્રસાદ લીધા વગર જાય નહીં એવી નમ્ર વિનંતી છે, કારણ કે ખૂબ સારી રીતે આયોજનની ભૂમિકા આપણે ભજવી અને બધાએ ખૂબ સહયોગ અને સપોર્ટ આપ્યો છે. બસ મિત્રો, અમે નાની મોટી સેવાઓ કરતા હોઈએ છીએ અમારા ફ્રી ટાઈમમાં. જે કોઈ લોકો જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે અને જરૂરિયાતમંદ લોકોની આપણે આપણાથી થતી સેવા અવશ્ય કરીશું. ટ્રસ્ટના લગતો અને સેવાને લગતા જે પણ કાર્ય હશે અમે ચોક્કસ કરીશું. કોઈને પણ ક્યારે પણ કંઈ ઇસ્યુ હોય તો હેલ્પલાઇન નંબરમાં કોન્ટેક્ટ પણ કરી શકે છે. બાપુની અસીમ કૃપા આપણી સાથે કે બાપુના આશીર્વાદથી આપણે આવી ભૂમિકા આવા કાર્ય કરી શકીએ છીએ. બસ આ આખી ટીમ છે. HDFC બેંકવાળાએ કામ સંભાળ્યું હતું સેવાનું કે ભાઈ ગિફ્ટ અને સર્ટિફિકેટ HDFC બેંકવાળાને સોંપ્યું હતું. આપણા વિવેકભાઈ અત્યારે છે. તો વિવેકભાઈ જે દિવ્ય જ્યોતિમાંથી આવે છે બેંકમાંથી, તો એને આ બ્લડ કેમ્પનું જે આખી ટીમ હતી ભાઈ લઈને આવ્યા છે. જે કાંઈ બ્લડની બોટલો જમા થશે તે આપણે દિવ્ય જ્યોતિમાં જમા કરાવીશું. તો HDFC બેંકવાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે તેણે આ કાર્યમાં ભાગ લીધો. બસ ડોનેટ કરી રહેલા બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે બધાય પ્રસાદ લઈને જજો. બસ પ્રસાદની વ્યવસ્થા પણ છે અને ચાલુ થઈ ગયું છે બધી બાજુ. બધાય કામ સાથે થયા હોવાથી બધી જગ્યાએ આપણી ટીમ છે, જે કોઈ સેવામાં આવેલા બધાય મિત્રો છે તે અલગ અલગ જગ્યાએ સ્થાયી થયા છે, ઊભી ગયા છે, જેથી કરીને અકવડતા ના પડે અને ખૂબ સારી રીતે આપણે બધુંય મેનેજ કરી શકીએ. તો બસ આપણે સારી રીતે બધુંય મેનેજ કરી રહ્યા છે. પ્રથમ અમારા ગામના ભીંગરડ ગામના ઉના તાલુકાના ભીંગરડ ગામના સરપંચ જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારે કાજરડી ગામના ઉના તાલુકાના કાજરડી ગામના પૂર્વ જિલ્લા તાલુકા સભ્ય સામતભાઈ સારણિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે તે પણ અમારી સાથે રહ્યા. અને ભીંગરણ ગામના લખનભાઈ બાંભણિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે ખૂબ સારી રીતે અમને સહયોગ આપ્યો. આ બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જે ડોનેટ કરી રહ્યા છે તે ફરીવાર બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને બધાય પ્રસાદ લઈને જ જજો. એન્કરિંગ ઘણો સમયથી તન્ના સાહેબ બહુ સારી રીતે કર્યું છે, પણ આવશ્યકતા પડી હતી કે જો કે બધો ઉલ્લેખ કરવાનો, એટલા માટે આપણે અવાજને એડ કરવો પડ્યો છે. અશોકભાઈ જેઠવા બ્લડ આપી રહ્યા છે અત્યારે. રણજીતભાઈ કામળિયા અને ભીખુભાઈ વાજા ફોટોગ્રાફીનું ટોટલ કામ સંભાળ્યું છે ને ખૂબ સારી સેવા આપી છે ફોટોગ્રાફીમાં પણ, કે
ફોટો અને શૂટિંગ જે ખૂબ સારી રીતે કરે છે. બધાય પ્રસાદ લઈ રહ્યા છે. આપણે જે વ્યવસ્થા હતી પાછળ વચ્ચે જે ખુરશી રાખી હતી, આગળ ડાઇનિંગ ટેબલ, અને આ બહુ વિશાળ ગુપ્ત પ્રયાગમાં હોલ છે ભોજનાલયનો, એમાં જ બધું કાર્ય આપણે રાખેલું હતું. કારણ કે આના કરતાં સારી વ્યવસ્થા બીજે કાંઈ નહીં થઈ શકે એવું અમારું માનવું હતું, અને ખૂબ સારી રીતે અહીંયા બાપુના સાનિધ્યમાં આપણે આયોજન કરી શક્યા. અમારા દિનેશભાઈ અત્યારે બ્લડ આપી રહ્યા છે. મારા મૌલિકભાઈ છે જે MP વ્લોગ કરીને યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. એની સાથે આવેલા બધા મિત્રો છે. બ્લડ ડોનેટ ઘણા બધા મિત્રોએ કર્યા છે. અમારા ટ્રસ્ટના મેમ્બર રોહિતભાઈ વાજા અત્યારે બ્લડ આપી રહ્યા છે. એની સાથે જગદીશભાઈ સોલંકી છે, પ્રવીણભાઈ છે, સાથે ઘણા મિત્રો છે કે જે આપણી સાથે જોડાયા છે. તો આપણે બ્લડ આપનાર વ્યક્તિઓને ત્રોપાની પણ આપણે વ્યવસ્થા કરી હતી, અને બધાને ત્રોપો પણ પાવાના હતા, તો તે પણ બધી સારી એવી વ્યવસ્થા કરી હતી. અને ત્રોપા ફોડવાનું ને એવું કામ સંભાળ્યું હતું અમારા વિવેકભાઈ બાંભણિયા અને વિશાલભાઈ બાંભણિયાએ, કે ખૂબ સારી રીતે તેણે એ કામ પૂર્ણ કર્યું. બ્લડ આપવામાં તો ઘણા બધા મિત્રો હતા, હવે નામ તો બધાના નહીં આપી શકાય. અત્યારે જે આ બ્લડ આપી રહ્યા છે અમારા ટ્રસ્ટના મેમ્બર વિજયભાઈ વાજા છે, તેની બાજુમાં છે અજયભાઈ વાજા, અને બીજા લાલજીભાઈ દમણિયા હતા, જગદીશભાઈ બાંભણિયા, ઘણા બધા મિત્રો. જો કે આમાં બધાના નામ આપણે તો ના લઈ શકીએ, ઘણા બધા મિત્રોએ બ્લડ ડોનેટ કર્યું છે. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપને આ કાર્યને સાર્થક બનાવ્યું અને ખૂબ સારી રીતે સૌ સાથે મળી અને આ કાર્યમાં ભાગ લીધો. બસ અત્યારે આપણા ભાઈ જે બ્લેક ટી શર્ટ પહેર્યું છે બ્લડ આપી રહ્યા છે. બધા આ ગ્રુપના મેમ્બરો છે. જો કે ગ્રુપમાં ઘણા બધા વ્યક્તિઓ જોડાયેલા છે. કારણ કે એકના આપણા મેહુલભાઈ છે, મેહુલભાઈ સોલંકી, તેને બ્લડ આપવાના લગભગ 20 જ દિવસ થયા છે. ફરી પણ આપણા કેમ્પમાં એને બ્લડ ડોનેટ કર્યું છે. તેથી મેહુલભાઈનો પણ આભાર. કારણ કે આ કોઈ એકનું કામ નથી, બધાના સાથ અને સપોર્ટથી આવા કાર્ય સાર્થક થતા હોય છે. એટલે આવેલા તમામ મિત્રોનો, સ્નેહીજનો ખૂબ હું આભાર વ્યક્ત કરું છું કે આપ કાર્યમાં જોડાયા. અને આપણે સારી રીતે આયોજન પૂર્ણ કરી શક્યા. જે ઘણા બધા મિત્રો છે. અમારા વિજયભાઈ અત્યારે બ્લડ આપી રહ્યા છે. હિંમતભાઈની સાથે બાબરકોટથી આવેલા છે 11-12 અમારા ટ્રસ્ટી પ્રમુખ હિંમતભાઈ સાંખડ છે.